22મી જુલાઈ 2024 સોમવાર। જેને સબ ઉપર આટલો પ્રેમ હોય એને જીવતી વ્યક્તિ ઉપર તો કેટલો પ્રેમ હશે। એના પ્રેમ સમક્ષ પુનરુત્થાન પામેલા ઈસુ પોતાની જાતને છુપાવી શકતા નથી। જેવી મરિયમ ઈસુને ઓળખી શકે છે કે ઈસુને વળગી પડે છે, એ મરિયમ ઈસુના શિષ્યોને ઈસુના પુનરુત્થાનનો સંદેશ પહોંચાડનાર સંદેશાવાહક બને છે। આજનો પહેલો શાસ્ત્ર પાઠ સર્વોત્તમ ગીતમાંથી લેવામાં આવ્યો છે। આ પાઠમાં સ્ત્રી પાત્ર પોતાના પ્રિયતમની શોધમાં રાતે જાગતી રહે છે, ગલીએ ગલીએ શોધવા નીકળી પડે છે, રખેવાળોને પોતાના પ્રિયતમ વિશે પૂછ્યા કરે છે અને આખરે પ્રિયતમને પામે છે। આ વર્ણન ઈસુની શોધ કરી રહેલી મગદલાની મરિયમના કિસ્સામાં બંધ બેસતું આવે છે। પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ।